નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું ખાસ સ્વાગત છે। અમૂલ માત્ર એક બ્રાન્ડ નહીં, પરંતુ ભારતની શ્વેત ક્રાંતિનું જીવંત પ્રતીક છે। સરદાર પટેલના માર્ગદર્શન, ત્રિભુવનદાસ પટેલની સંગઠન શક્તિ અને ડોક્ટર વર્ગીસ કુરિયનના વિઝનથી જન્મેલી આ સહકારી ચળવળ આજે 1 લાખ કરોડથી વધુના ટર્નઓવર સાથે વિશ્વ માટે મોડેલ બની છે। આવો જોઈએ અમૂલે અદ્ભુત સફર કેવી રીતે કરી છે, જેણે લાખો પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ લાવી છે। અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આ ફક્ત ગુજરાત નહીં, આખા દેશમાં જાણીતું સ્લોગન બની ગયું છે। આજે દેશ આખાની સવાર અમૂલના ઉત્પાદનોથી શરૂ થાય છે અને દિવસનો અંત પણ તેનાથી જ આવે છે। આજે દેશમાં સવાર પડે તો અમૂલનું દૂધ અને બપોર પડે ત્યારે અમૂલનું દહીં કે છાશ તથા સાંજે પણ અમૂલના દૂધ, દહીં કે છાશ રોજિંદા ઉપયોગની વસ્તુ બની ગઈ છે। આ ઉપરાંત અમૂલના ચીઝ, બટર, પનીર સહિત સંખ્યાબંધ ઉત્પાદનનો લોકો ઉપયોગ કરે છે। આજે અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડને વટાવી ગયું છે। સહકારી ક્ષેત્રમાં આટલું જંગી ટર્નઓવર નોંધાવી વિક્રમ રચવા સાથે વિશ્વના બીજા દેશો માટે એક મોડલ તરીકે ઉભરી આવ્યું છે। અમૂલ એ ફક્ત સહકારી મોડલનું ઉદાહરણ છે તેવું નથી, એ વાતનું પણ ઉદાહરણ છે કે જો કોઈ વ્યવસ્થાની પ્રક્રિયા પારદર્શક બને તો કેટલા બધા લોકોની સ્થિતિ સુધરી શકે, તળિયાના લોકોનું જીવન ધોરણ ઊંચે લાવી શકાય, સામાન્ય પ્રજાને વાજબી ભાવે સારા ઉત્પાદન મળે। આજે આખા દેશની પ્રજા વાજબી ભાવે જે દૂધ મેળવે છે, અમૂલના સહકારી મોડેલને આભારી છે। આજે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય છે તે કંઈ એમને એમ નથી કહેવાતું, કરોડો હાથોની મહેનત અને આ મહેનતને દીપાવનારોના પુરુષાર્થને આભારી છે। પણ જો કોઈ જાણે કે સહકારના ક્ષેત્ર જાણીતા અમૂલનો પ્રારંભ વાસ્તવમાં શોષણના વિરોધના સ્વરૂપમાં થયો હોય તો ચોક્કસ તેને આંચકો લાગે। હાલમાં એકદમ વ્યવસાયિક રીતે સંચાલિત અમૂલની શરૂઆત શોષણના વિરોધના પ્રતીક તરીકે થઈ હતી તેવું જાણવાની સાથે કોઈ પણ અચંબિત થઈ જાય। દૂધમાંથી પણ મલાઈ તારવી લેતા વચેટિયાઓ અને પોલ્સન ડેરીના શોષણથી કંટાળેલ પશુપાલકોએ જ્યારે આ સ્થિતિમાંથી નીકળવા 1946માં લોહ પુરુષ સરદાર પટેલનું માર્ગદર્શન માંગ્યું, ત્યાં પહેલાંની તો શોષણની આ ગાથા સાંભળી સરદાર પટેલ સમસમી ગયા। પણ સરદાર પટેલ શોષણની આ ગાથા સાંભળી બેસી રહે એમાંના ન હતા, એને બરોબર એમની જ ભાષામાં જવાબ આપનારાના હતા અને એમણે આ જવાબ સહકારી મંડળીના સ્વરૂપમાં આપ્યો। એમણે ખેડૂતોને આ શોષણનો જવાબ સંગઠન શક્તિ વડે આપવાની હાકલ મારી। એમણે ખેડૂતો કમ પશુપાલકોને જણાવ્યું કે જો તમારે પોતાનું શોષણ અટકાવવું હોય તો સંગઠિત થવું રહ્યું, તમે સંગઠિત થયા વગર શોષણનો જવાબ નહીં આપી શકો। બીજી બાજુએ પોલ્સન ડેરીને વચેટિયાઓ એ વાત પર મુસ્તાક હતા કે આ અભણ અને જેમને પોતાનું પણ કંઈ ભાન નથી એવા ખેડૂતો પશુપાલકો જશે ક્યાં? અમારા વગર તેમનો કોઈ ઉદ્ધાર નથી, તેઓએ અમે માગીએ એ જ ભાવ લેવો પડશે। સરદાર પટેલે ખેડૂતોને બતાવેલ રસ્તા પર લાવવાની અને સંગઠન બનાવવાની કપરી જવાબદારી ત્રિભુવનદાસ પટેલે ઉપાડી। એમને ખબર હતી કે શોષણના વિરોધનો માર્ગ હંમેશા કપરો હોય અને એમને આની ઊંચી કિંમત ચૂકવવાની છે। આમ છતાં બધાની જરા પણ પરવા કર્યા વગર ત્રિભુવનદાસ પટેલે ખેડૂતો પશુપાલકોને સંગઠિત કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું। આના માટે તેમણે ખેડા જિલ્લાના દરેક ગામડા ખૂંદી નાખ્યા। એ સમયે આજના જેવા વાહનો પણ નહોતા, એ માટે બળદગાડામાં ફર્યા, કેટલાક ગામો પગે ચાલીને ખૂંદી નાખ્યા, ખેડૂતોનું સહકારનું મહત્વ સમજાવ્યું, સંગઠિત કર્યા અને આને કારણે તે ત્રિભુવન કાકા તથા સહકારી ક્ષેત્રના ચળવળકાર તરીકે જાણીતા થયા। સરદાર પટેલના સહકાર ક્ષેત્રના વિઝન અને ત્રિભુવનદાસ પટેલની પાણીદાર મહેનતને જેને આકાર આપ્યો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, જે આજે સહકારી મંડળી અમૂલના નામે ઓળખાય છે। આ સહકારી દૂધ મંડળીની સ્થાપના થયા પછી એકત્રિત કરવામાં આવેલા દૂધને જાળવવું એક મોટો પડકાર હતો। તે સમયે રોજનું હજારો લીટર દૂધ આવતું અને જાળવી રાખી ગ્રાહકો સુધી પહોંચાડવાની સમસ્યા ઉદ્ભવી। ત્રિભુવન કાકાને લાગ્યું કે આ કામ તો કોઈ ટેકનોક્રેટ જ કરી શકે અને અહીં કેરળના ડોક્ટર વર્ગીસ કુરિયનનો પ્રવેશ થયો। તેઓ પોતા એન્જિનિયર હતા, શરૂઆતમાં ફક્ત નોકરિયાત તરીકે જોડાયા, પરંતુ એમની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહથી એમણે પોતે પણ પ્રગતિ સાધી અને અમૂલે પણ પ્રગતિ સાધી। ખેડા દૂધ ઉત્પાદક મંડળીમાં આવતા દૂધને જાળવી રાખવાની, ગ્રાહક સુધી પહોંચાડવાની જે સપ્લાય ચેઇન રચી એનું ઉદાહરણ આજે આખા વિશ્વમાં આપવામાં આવે છે। અમૂલે ગામડાઓમાંથી દૂધ બગાડ્યા વગર ફેક્ટરી સુધી પહોંચે એ માટે એશિયાનું સૌથી મોટું અને આધુનિક કોલ્ડ સ્ટોરેજ નેટવર્ક ઊભું કર્યું। દરરોજ સવારે અને સાંજે ગામડાઓમાંથી દૂધ એકઠું કરવું, પ્રોસેસ કરવું, ગણતરીના કલાકમાં દેશના કરોડો ગ્રાહક સુધી તાજું દૂધ પહોંચાડવાના અમૂલના આ સપ્લાય ચેઇન મેનેજમેન્ટની દુનિયાભરમાં પ્રશંસા થાય છે। તેમણે એકત્રિત કરવામાં આવેલા દૂધને પેસ્ચ્યુરાઇઝ કરી, નાની થેલીમાં પેક કરી, રેફ્રિજરેટ ટ્રકોમાં શહેરોમાં ગ્રાહક સુધી પહોંચાડવું અને એને કારણે ભારતમાં શ્વેત ક્રાંતિના મંડાણ થયા। આજે ગુજરાતના ઘરે ઘરે અમૂલનું દૂધ પહોંચે છે, એના માટે ગુજરાતની જનતા ડોક્ટર વર્ગીસ કુરિયનની આભારી છે।
આ શ્વેત ક્રાંતિને કારણે ડોક્ટર વર્ગીસ કુરિયન મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા થયા. ડોક્ટર કુરિયનના ટેકનોલોજીકલ જ્ઞાન અને સંચાલનના કૌશલ્યે અમૂલને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાનો મહત્વનો પાયો નાખ્યો. એક સમયે ભારતની આ સહકારી ચળવળને શ્વેત ક્રાંતિ સામે ટીચકું ચડાવનારા આજે વૈશ્વિક બ્રાન્ડ બન્યા પછી એમના પ્રત્યે સન્માનથી જુએ છે. સંગઠન શક્તિ, સાયન્સ, સંચાલનના સમન્વયે એ કરી બતાવ્યું જે સામાન્ય સંજોગમાં શક્ય નહોતું. આ ત્રણેયના સુભગ સમન્વયની રચાયેલ અમૂલ આજે દિન પ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે. ઇસરોએ જેમ અંતરિક્ષ ટેકનોલોજીમાં ભારતને વિશ્વ સ્તરે મૂક્યું તેમ ડોક્ટર કુરિયને અમૂલને ડેરી ટેકનોલોજીના ધોરણે વૈશ્વિક સ્તરે મૂક્યું છે. આજે ડેરી ટેકનોલોજીમાં અમૂલ વિશ્વ સ્તરીય ટેકનોલોજી ધરાવે છે. તે ડોક્ટર કુરિયનના આભારી છે. ડેરી ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ થકી ગ્રામીણ ક્ષેત્રે સહકારી યુવક માટે રોજગારીનું નવું કેન્દ્ર ખોલી નાખ્યું. તેને કારણે આજે કેટલાય ગ્રામીણ યુવકો ડેરી ટેકનોલોજીનું ભણી રહ્યા છે. આખી દુનિયા માનતી હતી કે ગાયના દૂધમાંથી જ મિલ્ક પાવડર બની શકે, પરંતુ ડોક્ટર કુરિયન આની મંડળીએ ભેંસના દૂધમાંથી પાવડર બનાવી સમગ્ર વિશ્વને ચોંકાવ્યું. આ શોધે ભારતમાં શ્વેત ક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડના મંડાણ કર્યા અને એને કારણે આજે ભારત દૂધ ને દૂધની બનાવટના મોરચે આત્મનિર્ભર બન્યું છે. આજે અમૂલ એ ફક્ત બ્રાન્ડ નથી, પરંતુ લાખો પશુપાલકો અને ખાસ કરી ગ્રામીણ મહિલાઓની આત્મનિર્ભરતાનું મોડેલ છે. અમૂલ ડેરી સાથે જોડાયેલ પશુપાલકોમાં બહુ મોટી સંખ્યા ગ્રામીણ મહિલાઓની છે. રોજ સવારે દૂધ ભરાવી પોતાના પગ પર ઊભી રહેતી લાખો મહિલાઓએ દેશના ગ્રામીણ અર્થતંત્રનો ચહેરો બદલી નાખ્યો. આજે વચેટિયાઓ વગર દૂધના પૂરેપૂરા પૈસા સીધા પશુપાલકોના ખાતામાં જાય. સવાર સાંજ મળતી આવકે ગુજરાતના અને તેમાં પણ ખાસ કરી ઉત્તર ગુજરાતના ગામડાઓનું ચિત્ર બદલી નાખ્યું. મહિલાઓ આજે આર્થિક રીતે સશક્ત બની. અમૂલ્ય આમ લાખો મહિલાના આર્થિક સશક્તિકરણનો માર્ગ ઉજળો કર્યો. તેની સાથે પશુપાલનને પણ ઉત્તેજન આપ્યું. એને પગલે કતલખાને જતા પશુની સંખ્યામાં પણ ઘટાડો થયો અને એને કારણે પશુપાલન એક નફાકારક વ્યવસાય બનતા પશુપાલકો અને પશુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. આ ઉપરાંત ગામડામાંથી શહેરમાં થતા પલાયનની ગતિમાં ઘટાડો થયો. અમૂલે ક્યારેય પોતાની ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. ગમે તેવી મોંઘવારીમાં સામાન્ય માણસ ખરીદી શકે તેવા બજેટમાં દૂધ, માખણ, ચીઝ, ઘી જેવી ઉત્તમ પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ કરાવી. સમય સાથે અમૂલે માત્ર દૂધ વેચવાને બદલે પ્રોડક્ટની લાંબી રેન્જ તૈયાર કરી. અમૂલ બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર, લસ્સી, ફ્લેવર્ડ મિલ્ક, ડાર્ક ચોકલેટ અને હવે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ આ બજારમાં ઉતારી માર્કેટ પર પકડ મજબૂત કરી. અમૂલે કોઈ ઉદ્યોગપતિની કંપની નથી, પણ લાખો પશુપાલકોની સહકારી મંડળી છે. વચેટિયાઓ અને દલાલોને દૂર કરી ગ્રાહકો જે પૈસા ચૂકવે છે એનો મોટો હિસ્સો સીધો પશુપાલકોના બેંકના ખાતામાં જાય. આનાથી પશુપાલકો આર્થિક રીતે સદ્ધર બન્યા. 1966માં જન્મેલી અમૂલ ગર્લ અને એની સાથેની વન લાઇનર જાહેરાત ભારતીય પોપ કલ્ચરનો હિસ્સો છે. આજે ટીવી ચેનલોથી લઈ દરેક સોશિયલ મીડિયા માધ્યમમાં કોઈ સ્થળ બાકી નહીં હોય જ્યાં અમૂલની જાહેરાત ન આવતી હોય. કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ, પોલિટિક્સના ટ્રેન્ડિંગ મુદ્દા પર બહુ જ ઓછા બજેટમાં મજેદાર જાહેરાત બનાવી અમૂલે ગ્રાહકોના દિલમાં કાયમી જગ્યા બનાવી. તેનું સ્લોગન અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આજે પણ દરેક ભારતીયોની જીભ પર છે. આમ સરદાર પટેલનું માર્ગદર્શન, ત્રિભુવનદાસ પટેલની શ્રદ્ધા અને ડોક્ટર વર્ગીસ કુરિયનનું વિઝન, આ ત્રિપુટીએ વાવેલું એક નાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું. વિશ્વ મિલ્ક ડે પર મંતવ્ય ન્યૂઝ દેશના કરોડો પશુપાલકો અને આ શ્વેત ક્રાંતિના ઘડવૈયાઓને કોટી કોટી સલામ કરે છે. એક તરફ અરબ સાગર તો બીજી તરફ દૂધ સાગર. ગુજરાત માટે આ વાક્ય આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ રહ્યું છે. આજે વાત કરવી છે એક એવા આંકડાની જે ઉત્તર ગુજરાતની ગ્રામીણ અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. 680 રૂપિયાથી શરૂ થયેલો દૂધનો ભાવ આજે 880 રૂપિયા પર પહોંચ્યો છે અને વર્ષના અંતે પશુપાલકોને મળતો નફો 4%થી વધીને સીધો 15% થયો છે. આ આંકડા છે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની આગેવાનીમાં ડેરીએ માત્ર પશુપાલકોની આવક જ નથી વધારી, પરંતુ આગામી 5 વર્ષમાં 20,000 કરોડ રૂપિયાના ટર્નઓવર તરફ મક્કમ પગલાં પણ ભર્યા છે. આ આર્થિક ક્રાંતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ ખાસ અહેવાલમાં. ગુજરાતની સૌથી મોટી ડેરી હોવાનું જો બહુમાન જાય તો દૂધસાગર ડેરીના નામે જાય છે. ફક્ત ગુજરાત નહીં, તે દેશની સૌથી મોટી ડેરી કોઓપરેટિવ્સમાં સ્થાન પામે છે. 1960માં સ્વર્ગસ્થ માનસીભાઈ પટેલે સ્થાપેલી દૂધસાગર ડેરી આજે 10 લાખ ખેડૂતોની આજીવિકાનો મોટો સ્ત્રોત છે. તે અમૂલ બ્રાન્ડ હેઠળ ચાલે છે. વર્ગીસ કુરિયને આ ડેરીના વિકાસમાં આપેલો ફાળો આજે ઉત્તર ગુજરાતના દરેક ખેડૂતના મોઢા પર છે. 8 નવેમ્બર 1960ના રોજ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે સ્થપાયેલી દૂધસાગર ડેરી આજે ખરેખર ગુજરાત માટે જાણે દૂધનો સાગર બનીને આવી. ગુજરાતમાં જાણે એક બાજુ અરબ સાગર તો રાજ્યની અંદર દૂધસાગર એમ કહેવાય છે. આ ડેરી આજે દૂધનું એટલું ઉત્પાદન કરે છે કે તેણે મળેલું દૂધસાગર નામ ખરેખર સાર્થક કર્યું છે. ફક્ત 11 ગામડામાં
3,300 લીટર દૂધની ક્ષમતા સાથે શરૂ થયેલી આજે રોજના 40 લાખ લીટરથી વધુ દૂધનું સંપાદન કરે છે. ક્યારેક તો તે 45 લાખ લીટરનો આંકડો પણ વટાવી જાય છે. આગામી દિવસોમાં તેનું લક્ષ્યાંક દૈનિક ધોરણે 50 લાખ લીટરના દૂધ સંપાદનનું છે, જે તેનો વિકાસ જોતા આગામી 5 વર્ષમાં સિદ્ધ થઈ જાય તેમ માનવામાં આવે છે. દૂધસાગર ડેરી પુરાવો છે કે ઉપલબ્ધ સંસાધનોના યોગ્ય પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન દ્વારા વિકાસ કઈ રીતે કરી શકાય. તળિયાના લોકોના જીવન સ્તરે એક નવા જ વૈચારિક અભિગમ, સંકલન, ટેકનોલોજીના ઉપયોગ, નવતર વિચારસરણીની મદદથી ઉપર લાવવાનું ઉદાહરણ હોય તો દૂધસાગર ડેરી છે. એમાં પણ માનસી પટેલ પછી ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનની જોડીએ ડેરી સેક્ટરમાં અમૂલ ક્રાંતિ લાવ્યા હતા. આને કારણે ડેરી સેક્ટર ફક્ત ગુજરાત જ નહીં પણ આખા દેશનું રોલ મોડલ બની ગયું છે. આખા દેશમાં આજે ડેરી સેક્ટરને ગુજરાતમાં સફળ નીવડેલ સહકારી મોડલના આધારે ચલાવવામાં આવી રહ્યું છે. આજે દૂધસાગર ડેરીનો પથારો ફક્ત ગુજરાત પૂરતો સીમિત ન રહેતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી અને હિમાચલ પ્રદેશ સુધી પહોંચ્યો. આજે તેનું ટર્નઓવર 2025-26ના અંતે ₹9,020 કરોડ હતું. આજે ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી બિરાજે છે. તે પોતે સ્વીકારે છે કે પોતાના પર સ્વર્ગસ્થ માનસીભાઈ પટેલ, ત્રિભુવન પટેલ, ડૉક્ટર વર્ગીસ કુરિયન ઊભા કરેલા વારસાને ફક્ત જાળવી રાખવાનું નહીં પણ તેને આગળ ધપાવવાની જવાબદારી છે. આજે દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે એમના પર 10 લાખ પશુપાલકો જ નહીં પણ 10 લાખ કુટુંબોની જવાબદારી છે. તેમણે જણાવ્યું કે રોજનું 40 લાખ લીટર દૂધ આવતું હોય ત્યારે તેનું પ્રોસેસિંગ કરી તેને તાત્કાલિક વિતરણ કેન્દ્રો સુધી પહોંચાડવું તે પડકાર માંગી લેતું કાર્ય છે. પરંતુ દૂધસાગર ડેરી તેમાં ઉત્તીર્ણ થઈ છે. અહીં ફક્ત દૂધ સંપાદન જ કરવામાં આવે છે તેવું નથી. ખેડૂતોને ફેટ મુજબ તેમના દૂધનો યોગ્ય ભાવ પણ આપવામાં આવે છે. દૂધસાગર ડેરી ફક્ત ખેડૂતો પાસેથી દૂધ લઈને રૂપિયા ચૂકવી દઈને કામ પૂરું થઈ ગયું તેમ માનતી નથી. તેણે ખેડૂતો જે ગાય અને ભેંસમાંથી દૂધ આપે છે તેની બ્રીડિંગ વધુને વધુ ઉત્તમ રીતે થાય, વધુને વધુ સારી જાત મળે તેના પ્રયોગો પણ આદર્યા છે, જેથી વધારે સારી ક્ષમતાવાળું અને પોષણ આપતું દૂધ મળે. તેની સાથે સાથે પશુપાલકોને મળતી રકમમાં વધારો થાય. દૂધની આવક વધારવા માટે પશુપાલકોને દૂધના સારા ભાવ આપવા પડે, વર્ષના અંતે સારો નફો આપવો પડે અને બીજી જે પણ ડેરી સેવા આપતી હોય છે એ સેવાની અંદર જેટલી વધુ સારી સેવા આપી શકીએ તો એના કારણે પશુપાલકોમાં પશુપાલન કરવા માટેનો ઉત્સાહ વધતો હોય છે. મને જણાવતા આનંદ થાય છે કે દૂધસાગર ડેરીમાં 2021માં અમારું નવું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું. એ વખતે દૂધનો ભાવ ₹680 હતો. એ ધીરે ધીરે કરતાં કરતાં આજે ₹830 પહોંચ્યો છે. એનો મતલબ એવો થાય કે 630માંથી ₹880 પહોંચ્યા તો પ્રતિ કિલો ફેટે લગભગ ₹250 જેટલો વધારો થયો. તો સામાન્ય રીતે પશુપાલકને લીટરે 6 થી 8 રૂપિયા વધુ મળવા લાગ્યા. આ એક મોટી મદદ પશુપાલકોને મળી છે. સાથે સાથે વર્ષના અંતે જે દૂધનો ભાવ દર મળતો હતો, જે નફો કહેવાતો હોય છે, એ પહેલાં 2021 પહેલાં લગભગ ટકાવારીમાં રકમ 4 થી 5% રકમ હોય અને આંકડામાં જોઈએ તો એ રકમ 100 થી 125 કરોડ જેટલી મળતી હતી. એની જગ્યાએ અમારું નવું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું અને પહેલાં જ વર્ષથી નફો લગભગ 13%થી માંડીને 15% સુધી મળવા લાગ્યો અને રકમ પણ પહેલા વર્ષે ₹321 કરોડ, બીજા વર્ષે 375 કરોડ, ત્રીજા વર્ષે 402 કરોડ અને ચોથા વર્ષે 437 કરોડ રકમ મળી. એના કારણે ગામડામાં પશુપાલકોમાં ખૂબ ઉત્સાહ આવ્યો છે અને એના કારણે લોકો ફરીથી પશુપાલન તરફ પાછા વળ્યા છે અને એના કારણે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે અને મેં કહ્યું પ્રમાણે એને સારા ભાવ મળે. દૂધસાગર ડેરી આજે 2 જિલ્લાના લાખો પશુપાલકો માટે કામધેનુ સાબિત થઈ રહી છે. અનિયમિત વરસાદ અને પાણીના ઊંડા તળ વચ્ચે પશુપાલન વ્યવસાયે ગામડાઓને ટકાવી રાખ્યા. ચેરમેન અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર 2021માં દૂધનો ભાવ 680 હતો, જે ધીમે ધીમે વધારીને ₹880ની આસપાસ પહોંચાડવામાં આવ્યો. પ્રતિ કિલો ફેટે આશરે ₹250ના વધારાને કારણે પશુપાલકોને લીટરે 6 થી 8 રૂપિયા વધુ મળતા થયા. આ ઉપરાંત વર્ષના અંતે અપાતો નફો, જે પહેલાં માત્ર 4 થી 5% એટલે કે 100 થી 125 કરોડ હતો, એ વધારી 15% કરવામાં આવ્યો. છેલ્લા 4 વર્ષમાં નફાની રકમ વધી અનુક્રમે 321 કરોડ,
375 કરોડ, 402 કરોડ અને છેલ્લા વર્ષે 437 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આર્થિક ફાયદાની સાથે સાથે પશુઓની આરોગ્ય સેવાઓ અને પશુપાલકોની સુરક્ષામાં પણ ડેરીએ મોટા નિર્ણય લીધા છે. પશુઓની સારવાર માટેની ડૉક્ટરની વિઝિટ ફી 200 રૂપિયાથી ઘટાડી માત્ર 100 રૂપિયા કરવામાં આવી, જ્યારે 1 કલાકમાં પહોંચતી ઇમરજન્સી વાહન સેવા માટે માત્ર 400 રૂપિયા ફી નક્કી કરાઈ છે, જેમાં પશુ માટે 5 થી 10 હજારની દવાઓ પણ ડેરી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે. બીજી તરફ પશુપાલકોના વીમા કવચમાં મોટો વધારો કરાયો. સામાન્ય મૃત્યુમાં મળતી 30,000ની સહાય વધારી 1 લાખ અને અકસ્માતે મૃત્યુમાં 50,000થી વધારીને સીધી 4 લાખ રૂપિયા કરવામાં આવી. ડેરીની આ પશુપાલક લક્ષી નીતિઓ અને આર્થિક સુરક્ષાને કારણે આજે ગામડાઓમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં યુવાનો પણ સ્વયંભૂ પશુપાલનના વ્યવસાય તરફ આગળ વધ્યા. દૂધસાગર ડેરીના ભવિષ્યના આયોજન વિશે વાત કરતા અશોક ચૌધરીએ જણાવ્યું કે ડેરીનું હાલનું ટર્નઓવર 9,000 કરોડ રૂપિયા છે. આગામી 5 વર્ષમાં દૂધ સંપાદન 50 લાખ લીટર સુધી પહોંચાડીને આ ટર્નઓવર 20,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કર્યો છે. પશુપાલકોને સારી સેવા, દૂધના સારા ભાવ અને વર્ષના અંતે સારો નફો આપી ડેરી આ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં મક્કમ ગતિએ આગળ વધી છે. આ પશુપાલનને કારણે આજે ઉત્તર ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાંથી યુવાનોનું શહેરમાં થતું પલાયન અટક્યું છે. ગ્રામીણોને હવે પશુપાલનમાં ભવિષ્ય દેખાઈ રહ્યું છે. તેના થકી સમૃદ્ધ બનવાની તેમને આશા બંધાય છે. આજે ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં દૂધસાગર ડેરીને કારણે રોજગાર સર્જન શક્ય બન્યું છે. દૂધસાગર ડેરીએ સ્થાપેલી ડેરી ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટને કારણે આજે ગ્રામીણ યુવાનો તેમાં અભ્યાસ કરે છે. અભ્યાસ કરી ડેરી ઉદ્યોગમાં રોજગારનું સપનું પૂરું કરે છે. આને માટે ગ્રામીણ યુવાને શહેરમાં આવવું પડતું નથી. ડેરીએ તેના સંચાલનથી લઈ વિતરણ કેન્દ્રો અને ફ્રેન્ચાઇઝી બાંધવામાં ગ્રામીણ યુવાનોને અગ્રતા આપી છે. આજે ડેરી ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારનું આધાર સ્તંભ બની આવી છે. ડેરી દ્વારા દર વર્ષે ભાવમાં કરવામાં આવતા વધારાને લીધે ખેડૂતોને દર વખતે તેમના દૂધના પોષણક્ષમ ભાવ મળ્યા છે. ડેરીમાં પ્રગતિમાં સતત વધારો થવાની સાથે સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. એમાં પણ મળેલા વીમા કવચ અને આરોગ્યલક્ષી સગવડને કારણે ખેડૂતો હવે આર્થિક બેહાલીનો ભોગ બનતા અટકે છે. આને કારણે એક સમયે પશુપાલકો માટે દારૂણ ગરીબી ભૂતકાળની વાત બની છે. ડેરી એ ફક્ત પશુપાલકોનો આધાર છે તેવું નથી, પણ તેના ગુણવત્તાસભર ઉત્પાદનોના કારણે ગ્રાહકોનો આધાર બની છે. આજે અમૂલ બ્રાન્ડ હોય એટલે એમાં કશું જ કહેવાપણું ન હોય એવી માન્યતા બની છે. અમૂલની પ્રોડક્ટ પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. તેને કારણે આજે અમૂલ ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં, વિદેશમાં પણ તેની બનાવટની માંગ વધી છે. આજે અમેરિકામાં હવે અમૂલની પ્રોડક્ટ જોવા માંડી છે. તેના મોડલનું અનુસરણ કરવા પ્રયત્નો થયા છે. કહેવાય છે ને કે નામમાં શું રાખ્યું છે, પણ જો નામ મધુર હોય અને કામ પણ એટલું જ મધુર હોય તો આખી દુનિયા નોંધ લેશે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરની શાન સમાન મધુર ડેરીની. માત્ર 3-4 મંડળીથી શરૂ થયેલી આ સફર આજે 1,280 કરોડના મેગા પ્રોજેક્ટ સુધી કેવી રીતે પહોંચી, જોઈએ ખાસ અહેવાલમાં. કહેવાય સંકલ્પ સહકારનો હોય તો પરિણામ પણ મધુર આવે છે. આજે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આ જ વાતને યોગ્ય રીતે ચરિતાર્થ કરી રહ્યો છે. મધુર ડેરી ફક્ત નામથી જ મધુર રહી નથી, પરંતુ તેની દરેક પ્રોડક્ટ્સ મધુરતાનો પર્યાય બની ગઈ છે. આજે સ્થિતિ એવી છે કે મધુર ડેરીએ તેની ઓળખ આપવી પડતી નથી, તેનું કામ જ તેની ઓળખ છે. ગાંધીનગર જેવી રાજ્યની રાજધાનીની ઓળખ મધુર ડેરીના કારણે બની છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં હોય. એક નાનકડા સંઘ તરીકે મધુર ડેરીનો પ્રારંભ થયો અને તેમાંથી તેના વિકાસનું વટવૃક્ષ એટલી ઝડપથી બન્યું કે તેનો પ્રારંભ કરનારાઓ પણ અચંબો અનુભવે છે. મધુર ડેરીનો પ્રારંભ 1971માં માંડ 3 કે 4 દૂધ મંડળીથી શરૂ થયો. પણ કહેવાય છે ને કે સારી શરૂઆત હોય તો પછી ગમે તેટલા પડકારો આવે તેને પહોંચી વળવામાં વાંધો આવતો નથી. મધુર ડેરી આજે રોજ વિકાસના નિત્યનવા શિખરો સર કરી રહી છે. તેની સહકારી યાત્રા અને ઝડપી વૃદ્ધિ આજે બીજી નવી ડેરી શરૂ કરનાર માટે પ્રેરણારૂપ બની છે. મધુર ડેરીએ સહકારથી મેળવેલી સમૃદ્ધિ આજે વિકાસનો માપદંડ માનવામાં આવે છે. વિકાસનું વાવેલું બીજ જાણે આજે મોટું વટવૃક્ષ બનીને તેના પર નભનારાઓને છાંયડો પૂરું પાડી રહ્યું છે. મધુર ડેરીની સફર દરમિયાન અનેક પડકારો પણ સામે આવ્યા. દૂધ વેચાણથી લઈ પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીના પડકારો સામે કોઈ ખાસ સહાય વિના સંઘે સંઘર્ષ કર્યો. પરંતુ આધુનિક માર્કેટિંગ, પેકેજિંગ પ્લાન્ટ અને ગુણવત્તા આધારિત ઉત્પાદનને કારણે આજે મધુર એક મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. માત્ર થોડાક દૂધ ઉત્પાદકો સાથે શરૂ થયેલ મધુર ડેરી આજે હજારો પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. સહકાર, સંકલ્પ અને સતત વિકાસની આ સફર હવે નવા માઇલસ્ટોન તરફ આગળ વધી રહી છે. 6/2/1971 ડેરીની શરૂઆત થઈ.
માત્ર 3-4 દૂધ મંડળીઓ અને 6,433 લીટર દૂધ અમારું દૈનિક હતું. વાર્ષિક ટર્નઓવર ગણીએ તો 7 લાખ લીટર હતું. અને આ ટર્નઓવરથી અમારી મુશ્કેલીઓમાં અમે જ્યારે ડેરી ચાલુ કરી ત્યારે પહેલો પ્લાન્ટ છેક વર્ષાંતે, ઘણા બધા વર્ષોના અંતે 2002માં નવી ડેરીની સ્થાપના થઈ. જે અત્યારનો આપણે બેઠેલા બિરાજમાન છે એ પ્લાન્ટ, એ અમારો એ જૂનો પ્લાન્ટ યુનિટ નંબર 1 એના નામથી ઓળખાતો. એ વખતે નાનું એવું મૂડીરોકાણ, માત્ર ને માત્ર 4.5 કરોડના રોકાણથી આ પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો. પરંતુ એની ઉત્પાદન કેપેસિટી અને પ્રોસેસિંગ પ્લાન્ટની મર્યાદા એ માત્ર ને માત્ર 1.5 થી 2 લાખ લીટરની હતી. દિવસે દિવસે ડેરી પ્રગતિ કરતી ગઈ અને હું એવું કહું તો 1982માં અમે ગુણવત્તાની બાબતોને ધ્યાને લઈ અને ડેરીમાં આવતા તમામ દૂધને પ્રોસેસિંગ કરી અને પ્રોડક્ટિવ અને સાથે સાથે ક્વોલિટેટિવ બાબતોને ધ્યાને લઈ અને વિકાસની શરૂઆત કરેલી. 1992માં ડેરીએ પહેલીવાર, એટલે કે ઘણા બધા વર્ષો પછી ડેરીએ નવા પ્રોડક્શનોમાં ખાસ મીઠાઈની શરૂઆત કરી. ત્યારે ગુજરાતમાં આ સંઘ એક પહેલો એવો હતો કે જેમાં જુદા જુદા મીઠાઈના ફ્લેવર, એ વખતે 2 કે 3 ફ્લેવરથી શરૂ થયેલી મીઠાઈ એ આજે અમે ઘણી બધી ફ્લેવરમાં ઉત્પાદિત કરીએ છીએ. મધુર ડેરી આજે વિકાસના માર્ગ પર પૂરપાટ વેગે દોડી રહી છે. ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદનોમાં મધુર ડેરીએ અમૂલ જેવી માતબર સંસ્થાની સામે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમૂલે પણ જે નથી કર્યું તે મધુર ડેરીએ મીઠાઈના ઉત્પાદનમાં પ્રવેશીને કરી બતાવ્યું છે. અત્યાર સુધી ડેરી પેદાશોમાં ભાગ્યે જ બીજી કોઈ ડેરી મીઠાઈ સુધી પહોંચી છે જે મધુર ડેરીએ કરી બતાવ્યું છે. સામાન્ય રીતે આ મીઠાઈને કંદોઈનું કામ માનવામાં આવી રહી છે. સહકારી ક્ષેત્રની ડેરીઓ તેમાં પહોંચતી નથી. ફક્ત 3 થી 4 મંડળી પાસેથી દૂધ એકત્ર કરી પ્રારંભ કરનાર ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ આજે રાજ્યના અગ્રણી સહકારી દૂધ સંઘોમાં અનેરું સ્થાન ધરાવે છે. દૂધ સંઘને વિકાસના આ માર્ગ પર મૂકનારા કરતા હર્તા છે મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા. તેમની આગેવાની હેઠળ મધુર ડેરી છેલ્લા 21 વર્ષથી વિકાસની નવી હરણફાળ ભરી રહી છે. તેમણે ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘનો વિકાસ કરવા માટે અવનવા લીધેલા પગલાં, પશુપાલકોના વળતરમાં વધારો, ઉત્તમ ઢોરની ઓલાદોને આપેલા પ્રાધાન્ય જેવા લીધેલા પગલાંને કારણે મધુર ડેરીની વૃદ્ધિને સમધૂર કહેવાય છે. 2002માં નરેન્દ્રભાઈ મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમના હાથે એક ખૂબ સારી શરૂઆત આઈસ્ક્રીમ પ્લાન્ટની અમે કરેલી. અને આઈસ્ક્રીમની બનાવટ શરૂઆતમાં જો કે અમે મેકિંગ કરેલી, પરંતુ વિકાસની યાત્રામાં એ અમને ખૂબ સારી રીતે ઉપયોગી બનેલી. ઉત્પાદન ક્ષેત્રે મધુર દહીં, પછી અમારું બટર, બીજી 2-3 અમારી નાની મોટી ફ્લેવરો એ અમે 2006માં શરૂ કરી. 2006માં શરૂ થયેલી આ નવી પ્રોડક્ટ અને એના આધારે થયેલો વિકાસ એ અમારી સશક્તિકરણની પહેલ હતી. 2016 સુધીમાં મધુર ડેરીમાં માણસા અને કલોલના વિસ્તારને ખાસ કરીને મહિલા મંડળીઓ દ્વારા મહિલા સશક્તિકરણનો નરેન્દ્રભાઈનો એક પ્રોજેક્ટ એ પણ અમે ગાંધીનગર ડેરીના વિકાસમાં લીધેલો. મધુર ડેરી 1982માં જ એટલે કે કામગીરીના દાયકા સમજી ગઈ. એટલે બજારમાં ટકવું હશે તો ગુણવત્તા વગર છૂટકો નથી. આ ઉપરાંત રૂટીનથી પણ કંઈક અલગ વિચારવું પડશે. તેથી તેણે અગાઉની કોઈ ડેરીએ કર્યું ન હતું તેવું પગલું લઈ મીઠાઈના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. 1992માં મધુર ડેરીના મીઠાઈના ઉત્પાદનનો પ્રારંભ કરવામાં આવ્યો. મધુર ડેરીના આ પગલાંને કલ્પના બહારની સફળતા મળી. આજે પણ મધુના પેડા સ્વાદ રસિયાઓમાં લોકપ્રિય છે. આ મધુર ડેરીએ લોકોના ટેસ્ટને બરોબરનો પારખી લીધો. તેના પછી તો તેણે મીઠાઈના આવા ઉત્પાદનોની હારમાળા લાગવી દીધી. બીજી બાજુએ મધની પ્રોસેસિંગની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવ્યો. દૂધ પ્રોસેસિંગના પ્લાન્ટની ક્ષમતા વધારી 75,000 લીટર પ્રતિદિન કરવામાં આવી. આજે મધુર ડેરી રોજના 3.5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરી રહી છે. આગામી વર્ષમાં તે દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 5 લાખ લીટરે લઈ જવાનું આયોજન ધરાવે છે. વર્ષ 2002માં મધુર ડેરી દ્વારા આઈસ્ક્રીમ ઉત્પાદનની શરૂઆત કરાઈ.
ત્યારબાદ 2006માં દહીં, પનીર, શ્રીખંડ જેવા નવા પ્રોડક્ટ લોન્ચ કરી ગ્રાહકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. આમ હવે દૂધ અને દૂધની બનાવટના ઉત્પાદનમાં મધુર ડેરીએ નિપુણતા મેળવી છે. ગ્રાહકનો સ્વાદ ઓળખવાની તેની પાસે જબરજસ્ત ફાવટ આવી ગઈ છે. મધુ ડેરીના વિકાસની અવિરત યાત્રામાં વર્ષ 2022માં ફેડરેશનની સાથે જોડાઈ મધુ ડેરીએ મીઠાઈ ઉત્પાદન ક્ષેત્રે વધુ વિસ્તરણ કર્યું. જ્યારે તાજેતરમાં દશેલા ખાતે આશરે 1280 કરોડ રૂપિયાના ખર્ચે દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષમતા વધારવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું હતું. આજે મધુ ડેરી પોતે જાણે છે કે વિકાસના માર્ગ પર કઈ રીતે આગળ વધવું, પશુપાલકોની ખેવના કઈ રીતે કરવી, તેમને કયા પ્રકારની અને કેટલા પ્રકારની મદદ કરવી. ભરેલી આજની વાત કરતો મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય કે હમણાં 17/5/26 રવિવારે દેશના આપણા પનોતા પુત્ર અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના હાથે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય ટીમ સાથે આપણે નવા 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ લીટરના એક ઓટોમેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. 128 કરોડના ખર્ચે તૈયાર થયેલો પ્રોજેક્ટ એ જેનું ઉદ્ઘાટન થતાં ડેરીએ દૂધની પ્રોસેસિંગ ક્ષમતા, પેકેજિંગ ક્ષમતા અને પ્રોક્યોરમેન્ટ ક્ષમતામાં અધ્યધ્ય વધારો કર્યો છે. અને કહી શકાય કે અમૂલના સહયોગથી આરકે વિવા યોજના નીચે અમને આ સફળતા ખૂબ સારી એવી મળી છે. મધુ ડેરી તેના ઉત્પાદનો લોન્ચ કરતી વખતે પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિત તેના હૈયે રાખે છે. બાકી બધું જ તે ઈશ્વર પર છોડે છે. પણ હા, તેના પ્રયત્નો પૂરેપૂરા હોય છે. આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડેરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાંય કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મધુરના ઉત્પાદનોથી કોઈનો ટેસ્ટ કડવો ન થઈ જાય કે કોઈનું મોઢું ન બગડે તેનું પણ ખાસ ધ્યાન રખાય છે. એક વખત મધુના ઉત્પાદનો શરૂ કરનાર પછી કદીએ તેના ઉત્પાદન ન લે તેવું તો બનતું જ નથી. મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે રાજ્યના વર્તમાન શાસક પક્ષનું શાસન આવ્યા પછી સહકારી ક્ષેત્રને જેટલો વેગ મળ્યો તેટલો અગાઉ ક્યારેય મળ્યો નથી. આ ઉપરાંત પીએમ પદે નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી તો જાણે સહકારી ક્ષેત્ર માટે સોનાનો સૂર્યોદય ઉગ્યો હોય તેવી સ્થિતિ છે. પહેલાં તો રાજ્ય સ્તરે કેટલી વિનંતીઓ કરવી પડતી, ત્યારે સહકારી ક્ષેત્રના કામ થતા. સહકારી ક્ષેત્ર અવગણાયેલું હતું. જ્યારે મોદીજી પીએમ બન્યા તેમણે તો સહકારી ક્ષેત્ર માટે અલગ મંત્રાલય ખોલી નાખ્યું. આજે અમને એ વાતનો આનંદ છે કે અમારા કોઈ પ્રશ્ન પડતર રહેતા નથી. દરેક પ્રશ્નોનું યોગ્ય સમય યોગ્ય નિરાકરણ આવી જાય છે. ગૃહમંત્રી અને સહકાર વિભાગના પ્રધાન અમિતભાઈ શાહની આગેવાની હેઠળ તો ગાંધીનગર દૂધ ઉત્પાદક વિકાસ સંઘ તો દિન પ્રતિદિન વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે. સહકારથી સમૃદ્ધિ સુધીની આ યાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિકાસનો મંત્ર મધુ ડેરીના સંચાલકોના કાનમાં બરોબર બેસી ગયો છે. તેમની પાસે ભવિષ્યનો રોડમેપ તૈયાર છે. તેની સાથે વિકાસને વેગવંતુ બનાવે તેવું સક્ષમ નેતૃત્વ પણ તેમની પાસે છે. આમ સહકાર વગર સિદ્ધિ નહીં એ વાત મધુ ડેરીના સંચાલકોએ પુરવાર કરીને બતાવી. ગુણવત્તા અને ગ્રાહકના સ્વાદને પારખી મધુ ડેરી આજે દૈનિક 3.5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરી રહી છે. દશેલા ખાતે 1280 કરોડના નવા પ્રોજેક્ટની સાથે ડેરી હવે આગામી સમયમાં 5 લાખ લીટરની ક્ષમતા તરફ આગળ વધી રહી છે. સાચે જ મધુ ડેરીએ સાબિત કર્યું કે સહકાર વગર સિદ્ધિ નથી. તો હાલ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.